એલા છોટું કેવા ખેલ કરે છે, ખતરો કે ખિલાડી ઓ ભાઈ. હીરો આજ તો હવારમાં ગોગલ ચડાવીને સજ્જ હતો. બાકી જુનાગઢનો આટો મારી આવ્યો, ઘરે આવીને કુંજભાઈને મમ્મીની સડી કરી. અને કાઠિયાવાડી હોય એટલે બપોર તો હુઈ જ જવાનું હોય. સાંજે પહોંચી ગયા દાંડિયા નાઇટમાં. બાકી ખરેખર ઘણી મસ્તી જાય તો આખો વિડીયો જોજો. અને હા, લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરીને મને મજા કરાવી દેજો ને યાર. જોવો ત્યારે અમારા અતરંગી ખેલ. દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોમાં. સવારના 8:15 કે 8:30 કેટલા વાગ્યા ખબર નહીં, 8:30 8:30 થયા જ કંઈક. હીરો એવું બધું થઈ ગયું છે. ચાલો તો મમ્મીએ કીધું 8:45 થયા, ચાલો તો 8:45. અને હીરો તૈયાર થઈ ગયો જ ને. બાકી જોયો ને તમે, એવું કાંઈ નથી. બાને મૂકવા જવાના હે ભવનાથ, તો એના માટે ધરાર ઉઠાડવામાં આવેલું છે આ પ્રાણીને. પ્રાણી ઉઠી ગયું છે, ડાય હોય પ્રાણી એટલે એમાં ઉઠી જાય, એમ એવું કાંઈ નહીં. તો હાલો મૂકતા આવીએ, બાકીની દી પછી ચાલુ કરીએ. પાછો આવે નહીં, જો કે નથી હોવું, હાલો વાંધો નહીં, દી ચાલુ જ કરી દેવું. દાદાનું મોર્નિંગ રૂટીન ચાલુ થઈ ગયું છે. મસ્ત જો વોકિંગ કરે છે બહાર રોજ. બસ એ આવી રીતે અહીંયા આવીને વોકિંગ કરે એટલામાં. પછી અહીંયા એને વ્યાસપીઠ ઉપર બેસી જાય અને પછી અહીંયા છાપું વાંચતા હોય, અહીંયા પગ આમ મસ્ત ચડાવીને આવું હોય. જો અને બાય જો આપણે રેડી છે મસ્ત ચકાચક લગ્નમાં જવા માટે. લાઇટ વહી ગઈ છે દોસ્તો, એટલે જનરેટર ચાલુ છે. અને બાકી આપણી બિલોરાની તૈયાર છે આપણને અત્યારે સ્મૂથ રાઈડ આપવા માટે. હાલો ત્યારે કરીએ ચાલુ અને મૂકી આવીએ બાને. દોસ્તો, આપણે બહાર આવ્યો હોય સવારમાં અને જો આપણે દાળ પકવાન કે એવું કંઈક નાસ્તો કર્યા વગર ઘરે જઈએ તો એને ખોટું લાગી જાય નાસ્તાને. એમ કાંઈ નહીં, હાલો બહાર આવ્યા હોય દાળ પકવાન ખાતા જઈ. પછી જોઈ મમ્મી ઘરે જઈને શું કહે છે, પહેલાં આપણે ખાઈ લેવાનું, પછી વધારાની જગ્યા થોડીક રાખવાની, એટલે ખીજઈ ખાઈ લેવાની. એવું હોય એમાં, લાંબુ ન હોય. હાલો ત્યારે ખાતા જઈ. લો હવે ખાઈ લઈએ ભાઈ, મસ્ત દાળ પકવાન ને ઠંડી છાશ. જો હું કહેતો હતો ને, વ્યાસપીઠ ઉપર બેઠા છે, વ્યાસપીઠ ઉપર બેસી ગયા. સારું ને? તો રેડી. આ ભાઈનો રોજનો આ સીન છે. અહીંયા આવી રીતે દૂધનો ઓલું આ ગ્લાસ લઈને બેઠો હોય, કપ લઈને, અને પીતો હોય નહીં. આ હજી અડધી કલાક પછી તમે જોવો ને તો આવો જ હાલ છે. જો સામે અત્યારમાં વાગલે કી દુનિયા ચાલુ કરી દીધું છે. અને ભાઈ જો હલાવ્યા થાય છે. એને પીવું ન હોય એટલે દૂધ હલાવ્યા જ કરે, ભલે ખાંડ ઓગળી ગઈ હોય. હવે ખબર નહીં એમાંથી એને સીધું હું માખણ કરી નાખવું હોય, ભગવાન જાણે શું કરવું હોય, પણ હલાવ્યા જ કરે. શું બોલો? અડધી કલાક પહેલા પીવાઈ ગયું. અડધી કલાક પહેલા પીવાઈ ગયું એટલે 27મી મિનિટે પીવાનું. એમાં શું નહીં, બરોબર ને? ડા એવો તો એવો ને. આમ ટૂંકમાં આપણે એને ચેલેન્જ આપીએ ને આવી રીતના, ટૂંકમાં નહીં પીવે તો જ પી લઈએ, બાકી ન પીવે. અને એ 27મી મિનિટ 3 મિનિટ રહીતી આખી. એનું પ્રૂફ બરોબર કે અહીંયા વાગલે કે દુનિયા હતું, અત્યારે છે ને તારક મહેતા હાલી ગયું. જો અને એ કેટલી મિનિટ હાલી ગયું છે? 5-5.5 મિનિટ. 20 મિનિટ ને 5 મિનિટ. હા જો 20 મિનિટ ને 5 મિનિટ રેડી. આખું વાગલે પતી ગયું ને માથે આ છે, એટલે આ પ્રૂફ પ્રૂફ. એટલે આ ભાઈ હવે ક્યારે એમ ન કહીએ કે હું ખોટો હતો એમ. હવે તો ઇવન અમારા જે કુંવાર પાઠાઈ છે એ ઝૂકી ગયા. જો જે આમ તમે યાર અમારું માન જુઓ યાર, હદ છે ને. જો આ હચોડું ઝૂકી ગયું, આમ ઓળઘોળ થઈ ગયું આપણા ઉપર. અલગ લેવલ ભાઈ, અલગ લેવલ. હા ભાઈ તો જો બેસી ગયા છે હજી ટીવી ચાલુ રાખીને. હવે આપણે કાંઈ બેસી નહીં શકીએ. આપણો આજે મોક ઇન્ટરવ્યૂ છે વિઝાનો, એટલે આજે એટલે મીન્સ હર અલ્ટરનેટ ડે હોય છે. તો થોડુંક એનું કન્ટેન્ટ ભેગું કરીએ, થોડીક એની પ્રિપરેશન કરીએ. કેમ કે કદાચ એવું બને કે હું આ છોટું ભેગો રમવા જ્યાં આવે એમાં પાછા બાળક બનીએ, છોકરાઓ ભેગા રમી. જો કે આમ લગ્ન ન થાય ત્યાં સુધી છોકરા જ કહેવાય ને આમ તો આપણે તે, એટલે વાંધો નહીં. એમ કંઈ એમાં નાના મોટા એવું ન હોય, રમવાનું બધાય ભેગું. લગ્ન થઈ જાય પછી જ મોટા થાવ, ત્યાં સુધી નાના જ રહ્યો તમે. તો દોસ્તો, આટલું આપણે ભેગું કરી લીધું છે કન્ટેન્ટ, કે એક્ઝેક્ટલી આપણે શું પહેલાં તો સૌથી પહેલાં તો શું કામ આ યુનિવર્સિટી, શું કામ આ કોર્સ, શું કામ અમેરિકા જ, પછીના શું પ્લાન છે, એક્ઝેક્ટલી આપણે બધું કન્ટેન્ટ ભેગું કર્યું છે. અને ઓલમોસ્ટ કહેવાય ને કે આમ બધું આમાં લખી નાખ્યું છે.
હવે જોઈએ કેવો જાય ઇન્ટરવ્યૂ. 4 તારીખે છે ત્યાં સુધી તો પ્રેક્ટિસ હાલશે. પણ હા, તમારી પાસે કોઈ આઈડિયાઝ હોય, તમે પોતે ક્યારે ઇન્ટરવ્યૂ દીધેલો હોય, તમને કોઈ બીજા કોઈ પાસેથી કંઈક આમ કાંઈ નોલેજ ઇન્સાઇટ મળી હોય કે આવું કાંઈ આવું કરાય, તો મને એડવાઇસ આપજો કોમેન્ટમાં કે શું શું કરીએ ગાય, શું પ્રિપેર કરાય, ન્યા શું ધ્યાન રખાય એ બધું. અને બસ બાકી તો 4 જૂન સુધી હું મારા કન્સલ્ટન્સીવાળા મને થોડુંક પ્રિપરેશન કરાવશે, એ તો કરશું જ. અને બાકી ભાઈ 4 જૂને બિંદાસ દેતા આવશું. થાય તો આપણું, બાકી થયું બીજું તો હું એમ એવું ન હોય. પાછું ભાઈ ટ્રાય કરશું, ન થાય તો હું નહીં, ભગવાને કંઈક એવું ધૈર્ય છે. હાલો તો હવે થોડુંક આપણે મમ્મીને હેરાન કરીએ. જાઓ આ જો તમે ઓન કેમેરા ઓન રેકોર્ડ થઈ ગયું છે કે આ છે નહીં, મને ગમે ત્યારે મજા આવે ને ત્યારે માર લઈએ. ઓન રેકોર્ડ છે જો. હવે તો ભાઈ રેડી કહેવાય. હમણાં જો અહીંયા આવી રીતે અમારા અહીંયા મોબાઈલ પડ્યો હોય અને અહીંયા એ મારો વ્લોગ મૂક્યો હોય, વ્લોગ જોતી હોય, એ તો વાંધો નહીં, જોવાય. પણ આ સિરિયલ બિરિયલ જોવે ને એમાં ઘણી વાર છે ને શાક ખારું થઈ જાય, તીખું થઈ જાય. બધાય અમારા ઘરમાં પાછા ખાઈ લે હો. તીખું ખારું થઈ જાય ને બધાય ખાઈ લે. હા તો એ તો પછી હું એમાં થઈ ગયું હોય પછી એવું એમાં કરવું એમ. અમે પછી એવા બહુ વાંધા ન કાઢીએ એમ, પછી તો હાલે ને એમ. બ્લોગ ઉતાર્યો તો 5 દી જેટલી વાર બતાડ્યું ને એટલા દી રસોઈ કરી છે. બરાબર પછી જો રસોઈ કટ. હા જો અહીંયા બધા રમે ક્રિકેટ, હું ઉપરથી જોઉં છું. અહીંયા રમે બધા, જો રમે. હા અને અહીંયા પહેલા માળની બાલ્કનીમાં બોલ આવી ગયો છે. હમણાં કુંજ લેવા ગયો છે, જોજો હમણાં આવશે, હમણાં જ આવશે. એ ઘોઘો અહીંયા આવ્યો, અહીંયા ઉતરે છે જો. એટલે એને બીજો બોલ મળી ગયો. આની ખુશી અલગ જ હોય, પણ જો એને બીજો બોલ મળી ગયો. ભાઈ મોતના ખેલ કરે છે જો. અહીંથી જાય છે વચ્ચેથી, એને ખબર નથી અહીંથી રેકોર્ડ કરવું જોઈએ. જો હમણાં આ કદાચ છે ને એવું હોય છે કે આ આવડું છે ને આ ફ્લેટ ખુલ્લો જ નહીં હોય, વાંથી આવતા હશે આ બધા. જબરું હો ભાઈ, એક બોલ માટે અલગ લેવલનું જો. બારી ખોઈ ગયો છે ને. બાકી નોટ આપણી જો આવ્યો બોલ લેવા છે ને. જો એમાંથી 2 મોઇલ મળ્યા તો કે એક મારો ને એક તમારો હોય કે જો તો છે ને ભાઈ ગજબ. કે જે લેવા જાય એનો હોય કે. કેટલાક છે મારા જેવા કે જેને જૂના આમ રેટ્રો સોંગ્સ બધા બહુ ગમતા હોય. 80s 90s ઇવન અમુક 70s નહીં. શું સોંગ હતા બસ જો. મસ્ત ઠંડો પવન આવે છે ઓ. અને ભેગું અત્યારે ગીત સાંભળું છું. હમણાં ઓલું ગીત પૈતું, જબ દીપ જલે આના જબ શામ ઢલે આના. શું ગીત છે ભાઈ, કહેજો, કોમેન્ટ તો કરજો. કેટલાક છે મારા જેવા જેને જૂના ગીત ગમતા હોય. અને ક્યારેક આપણે મેળ આવ્યો તો જેટલા આવા બધા ટૂંકમાં મને મારા જેવા આવા માણસો મળશે, આપણે એકાદ વાર મસ્ત ક્યાંક જગ્યાએ આપણે ભવનાથમાં એકાદ જગ્યાએ શાંતવાળી જગ્યાએ બેસશું બધાય અને બસ જૂના ગીતનોની મહેફિલ કરશું. કરજો કોમેન્ટ તો કરજો. હું અહીંયા આ રીતના હું તો હું ને ઓલો જો મારી ઓલા બાજુના હાથની આંગળીથી પોતાની રીલું અને શોર્ટ્સ બધી છે સ્વાઇપ કરાવે છે ને. નોટ ગદનો ગજબ. જો આ બાજુ જો રહ્યો મારી આંગળીથી બધું સ્વાઇપ કરે છે. જસ્ટ ઇન્ટરવ્યૂ પૈતું અને બોગસ એવું ગયું, ખબર નહીં હવે યાર. એટલે મોક ઇન્ટરવ્યૂ જ હતું એટલે એવું કંઈ ખાસ તો નહીં, પ્રેક્ટિસ કરતા જાવ. પણ તોય મને તો મોક ખરાબ જાય એ ન મજા આવે. અને એટલે મીન્સ આન્સરમાં કંઈ ખોટા નહોતા, પણ મારે જે રીતના ડિલિવર કરવા હતા એટલા કોન્ફિડન્સથી ડિલિવર ન થયા, ખબર નહીં કેમ. પ્રેક્ટિસ કરશું, કાંઈ વાંધો નહીં હવે. અને જમવાનું બાકી એ 4:15 થઈ ગયા છે. અને આવું કંઈક થાય ને ભાઈ મને ખબર નહીં, જમવાનું મન જ ન થાય. કાંઈ વાંધો નહીં, હવે જેવું થયું એવું જમી તો લઈ, જેટલું ફાવે એટલું જમી લે, બીજું તું હાલો. ખબર નહીં કોઈ ઇન્સિડન્સ એવો હોય જેથી હું વ્લોગ લેતો હોઉં તેથી જ ભીંડાનું શાક હોય. હાલો. અને બાકી તો મસ્ત કેરીનો રસ. હાલો ફટાફટ ચાવ કરી જાય બધું. ચાલો દોસ્તો, સવારે હું જ્યાં બાન મૂકવા ગયો તો એ લગ્નમાં જવાનું છે. અને જસ્ટ કેટલી 10 મિનિટ પહેલાં મેં એક રીલ શૂટ કરી. અને પહેલી વાર આજ લગ્નમાં જવાનું હતું એટલે ભાઈ હે ને એને 15 જ મિનિટમાં બધાય ટેક, તોય 15 ટેક તો લીધા. બીજી જ સેકન્ડ હસવા માંડે. એટલે ખબર નહીં છેલ્લો જે પોઈન્ટ હોય ને એ મગજમાં વિચારીને બીજી જ સેકન્ડ હસવા માંડ્યા ભાઈ. એટલે 15 મિનિટમાં પતાવી દીધું શૂટિંગ, વાંધો ન આવ્યો. બાકી જો ટાઈમ હોત ને તો એની રીલમાં ભાઈ છે ને એ 1.5 કલાક કરત, એ પાકવું હતું. કાંઈ નહીં, હાલો તો હવે જાય લગ્નમાં. મોક્ષા દીદીના ગામમાં આપણે કેવી કેરી મોકલાવીએ છીએ માસીને. મોક્ષા એટલે તમને યાદ હોય તો આપણા ભેગા ઉપરકોટ હતા જે માસીના છોકરી. બરોડા પહોંચશે આ બધી કેરી
જુનાગઢમાં રહેવાના ઓલા થોડાક ફાયદા ગયો નુકસાન ગયો જે કયો હોય કેરી મોકલાવાની થાય તમારે દર વર્ષે. હા ભાઈ કેરી એમ કોણ કહે કેરી નથી ભાઈ આ વરસાદ આવ્યો આમ તો જો કેરી મોકલાવાની જો આટલી બધી કેરી હોય તો અહીં ખાવાની તો કેટલી છે જુનાગઢ વાળાઓને. હજી તો જો હજી વાં બોક્સ પીડા ગજબ ભાઈ અહીંયા બધી કેરીઓ જ છે એટલી તો મોકલાય હજી એના સિવાયની જુનાગઢની તો અલગ લેવલ છે ભાઈ. જો આપણા બોક્સ તૈયાર છે ને હમણાં પહોંચશે કાલે લગભગ બરોડા. એટલે આપણે બધા કહેતા હતા કે વરસાદ આવ્યો ને એટલી બધી કેરી કે બધી પડી ગઈ છે ખરી ગઈ છે એમ. હવે વિચાર કરો અત્યારે મહાસાગરમાંથી અમે મોકલાયું એમાં આટલા બોક્સ હતા એ આજના એક દિના એ કાલ પહોંચી જાય બધી જગ્યાએ જ્યાં મોકલવાના એવી બધી ટ્રાવેલ્સના આજના અલગ અલગ આવા બોક્સ છે બરોબર અને આવા રોજના અલગ બોક્સ એટલા તો જુનાગઢની બહાર જાય છે એમ. કેટલા કેરીના બોક્સ છે પણ એ તો જોવો તમે એમ અને તોય કે કેરી ખરી ગઈ એમ તો જે ખૈરી ન હોત તો કેટલું હોત આમાં. હજુ આપણે મસ્ત નીકળી પડ્યા છીએ લગ્નમાં જવા માટે બરોબર. અહીંયા ભાઈ બરોબર અને બાકી તમે મને તો જોઈ લીધો. Every day with you is magic. આ જ ઓલા ઓજી શૂઝ હો ભાઈના બાકી નવા લાગે ને એમ શૂઝ ધોવા હોય અથવા તો પહેલાં જેવા રાખવા હોય તો કોન્ટેક્ટ મિસ્ટર કુંજ સારડા બરોબર. એ તમને મસ્ત આવી રીતે ચોખ્ખા કરી દે અને તમે કહી શકો કોઈ આ નવા શૂઝ નહીં હોય એવું કંઈ એમ 4-5 વાર પહેરેલા તોય આવા યાર. હવે ટૂંકમાં હું બીજા કોઈ કરે કે ન કરે તમે કોઈ કરો કે ન કરો મારા શૂઝ છે ને આની પાસે સાફ કરાવડાવવાના હું કરી દઈશ ને. હા પાડી આણે હમણાં હું કેમેરો બંધ કરીને એટલે સીધું એમ થઈ જાય કે નથી કરી દેવાનો પણ આ તો જોઈ હશે હારો જો છે ને. ગરબા હાલતા હતા હવે ગરબાને મૂકીને આપણે ઘરે જઈએ છીએ. જો બાય કરી દઈએ આપણે આ ફંક્શન આ બાજુ હતું. હવે બસ મસ્ત ઘરે જાય. કાલ પાછું લગ્નમાં અહીંયા જવાનું. આજે દાંડિયા નાઇટ હતી. મળીએ કાલે પાછા. નહીં એટલે મારે કાલે આવવાનું હજી વિડીયો તો બાકી છે. તો દોસ્તો આજનો એક મસ્ત ફન દિવસ રહ્યો. ઘણું બધું આડું થયું. આ ભાઈ ક્યાંક ચડ્યો આપણે સવારમાં બાને મૂકવા ગયા પછી મમ્મીનું થોડું સાંભળ્યું એટલે આમ તો જો કેવું કંઈ સાંભળ્યું નથી મેં તમને કહેવા માટે કહી દીધું એમ રાખો હાલો ને. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં મસ્ત નવા ફન સાથે. ત્યાં સુધી બધાય હસતા રહેજો, ખુશ રહેજો, આબાદ રહેજો, મસ્ત રહેજો અને ખાતા પીતા રહેજો. ચલો મળીએ છીએ. બાય. કુંજભાઈ અને આ જે જીવ છે ને આજે એને કુંજભાઈ કંઈક કહેતા હતા. શું કહેતા હતા કુંજભાઈ? વંદો. શું છે ઈ? વંદો છે. રેડી ને? પ્રોપર નથી ખબર. પ્રોપર નથી ખબર તો વંદાન મમ્મી છે ઈ? નોઈ. તો શું હોય છે ઈ? કાંઈક તો હશે પણ આ અત્યારના અમારા પ્રાથમિક અવલોકન મુજબ છે ને આ વંદો છે બરોબર છે. હવે તમે કોમેન્ટમાં કહી દેજો કુંજભાઈને કે સાચે શું છે ઈ.